પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરશે. અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદને કારણે વાહન વ્યવહાર પર અસર. અમદાવાદ શહેરમાં સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 9 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના શરૂ. જે જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે જિલ્લામાં પણ પ્રભારી સચિવને તાત્કાલિક અસરથી પહોંચી જવાની મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને આ અસરગ્રસ્ત જિલ્લામાં વહીવટીતંત્રની મદદ માટે રવાના કર્યા. નવસારી જિલ્લામાં તથા ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જૂજ ડેમ તેમજ કેલિયા ડેમ ઓવરફ્લો થતાં નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. ભારે વરસાદથી પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પર અસર. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના દહાણુ વલસાડ રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો. મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેન પર અસર. ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 47 જેટલા માર્ગ પ્રભાવિત. ડાંગમાં વગઈ આહવા રોડ પરના અવરોધ વહેલી સવારે દૂર કરવામાં આવ્યા. ભારે વરસાદને પગલે અનેક વૃક્ષ ધરાશાયી થયા. તાપીના વ્યારા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા. ઇમરજન્સી વોર્ડ તેમજ અન્ય વોર્ડમાં પાણી ભરાયા. પ્રધાનમંત્રીએ વ્યક્તિગત આત્મા અને સાર્વત્રિક ચેતના વચ્ચેના ઊંડા વૈશ્વિક જોડાણ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃતિ સુભાષિત શેર કર્યું. પ્રારંભિક તબક્કે શેરબજારમાં ઘટાડા બાદ માર્કેટમાં સુધારો, સામાન્ય વધઘટ થઈ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.